સુરતની જ્યાં નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન કાંડમાં મોટા સમાચાર મળી રહ્યા છે। અનેક અધિકારી અને રાજકારણી તેમજ બિલ્ડરો રડાર પર છે। એસએમસીના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિની સંડોવણીની ચર્ચા, એસએમસીના કાર્યપાલક ઇજનેર જયાંગ રામજીવણવાલાની સંડોવણીની પણ ચર્ચા, સુરત એસઓજીના ડીસીપી રાજદીપ નકુમની સંડોવણીની ચર્ચા, બિલ્ડર સંજય લાખાણી અને બિલ્ડર શૈલેષ બગદાણાની સંડોવણીની પણ ચર્ચા, પોકલેન્ડ અને જેસીબી મંગાવનાર કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂતની સંડોવણીની ચર્ચા, સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ સ્ટાફના કેટલાક લોકોની પણ સંડોવણીની ચર્ચા ચાલી રહી છે। આ વિશે વધુ માહિતી આપો સુરતથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। જે અત્યારે નામો સામે આવી રહ્યા છે ભૂતિયા ડિમોલિશન કાંડમાં, શું જાણવા મળી રહ્યું છે આ નામો વિશે? જી બિલકુલ, નાસિરનગરમાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું ત્યારે જે પ્રમાણે અધિકારીઓએ શરૂઆતમાં કહ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા આ ડિમોલેશન નથી કરવામાં આવ્યું, ત્યારબાદ એક અધિકારી 12મા દિવસે આવે છે અને તેમના દ્વારા કહેવામાં આવે છે કે ડિમોલેશન ભૂતિયા નથી, એમ તરેતરેની વાતો ચાલતી હોય છે। ત્યારે જે અધિકારીઓની ભૂમિકા છે એમાં સામે આવી રહી છે। સુજલ પ્રજાપતિનું નામ અત્યારે સૌથી ઉપર ચાલી રહ્યું કાર્યપાલક ઇજનેર છે અને રોડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના તેઓ અધિકારી છે। તેઓ ઘટના સ્થળે હતા, તેમના ફરજનું કોઈ અત્યારે આ સ્થળ જોવા નહોતું મળ્યું, પરંતુ ડિમોલેશનની અંદર સુજલ પ્રજાપતિ છે તેની ભૂમિકા છે સામે આવી હતી। સુજલ પ્રજાપતિ છે એ કોન્ટ્રાક્ટરોને પોકલેન્ડ મશીન જે કર્મચારીઓ છે તેમને માર્ગદર્શન આપતા નજરે ચડ્યા હતા અને આ પ્રમાણે તેની ભૂમિકા પણ નજરે આવી રહી છે। વાત કરવામાં આવે જયાંગ રામજીવન વાલાની તો એ કાર્યપાલક ઇજનેર છે સુરત મહાનગરપાલિકામાં, તેઓ અત્યારે હાલ રજા ઉપર ઉતરી ગયા છે। જે પ્રમાણે અત્યારે ડિમોલેશનની કાર્યવાહીને લઈને તેમનું નામ પણ ચર્ચામાં હતું, ત્યારે તેઓ આ રીતે પ્રી મોન્સૂન કામગીરીના સમયગાળા દરમિયાન પણ જયાંગ રામજીવણવાલા છે તેઓ પણ રજા ઉપર ઉતરી ગયા છે, ત્યારે તેની પણ ભૂમિકા અત્યારે હાલ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તેજુ રાજપૂત જે કોન્ટ્રાક્ટર છે, પોકલેન્ડ અને જેસીબી મંગાવનાર જે કોન્ટ્રાક્ટર છે, તેજુ રાજપૂત પણ અત્યારે હાલ ડાકોર રવાના થઈ ચૂક્યા છે અને તેઓ પણ અત્યારે હાલ સુરતમાં નથી જોવા મળી રહ્યા। જે પ્રમાણે અત્યારે હાલ ભૂતિયા ડિમોલેશનને લઈને ડિમાર્કેશનની વાત ચાલતી હતી અને ડિમાર્કેશનના જગ્યાએ ડિમોલેશન કરી નાખવામાં આવ્યું હતું, જેમાં પોકલેન્ડ અને જેસીબી આ જે તેજુ રાજપૂતે મંગાવી હતી ત્યારે તેની પણ ભૂમિકા અત્યારે હાલ જોવા મળી રહી છે। એની સાથોસાથ સંજય લખાણી જે બિલ્ડર છે, શૈલેષ બગદાણા જે બિલ્ડર છે, સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી, કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર જે રીતે અત્યારે બાંધકામની શરૂઆત કરાઈ છે એ નોટિસ ફટકારવામાં આવી હતી। જે ગલુબેન છે તેમને નામે નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ જે પ્રમાણે બિલ્ડર બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે આ બિલ્ડરોએ પોતાના સ્વાર્થ માત્ર આ પ્રમાણેનું ડિમોલેશન છે કરવામાં આવ્યું છે એ પ્રમાણેની વાત ચાલી રહી છે। ઉપરાંત જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ હોય કે પછી પોલીસ અધિકારીઓનો સ્ટાફ હોય એ પણ ત્યાં જોવા મળ્યા હતા, ત્યારે તેમની પણ ભૂમિકા છે એ જોવા મળી રહી છે। આમ કહી શકાય કે સુરતમાં અત્યારે હાલ જે ભૂતિયા ડિમોલેશન છે એમની જે રીતે ચર્ચા ચાલી રહી છે, ત્યારે જે કસૂરવાર છે તેમના પર ક્યારે કાર્યવાહી થશે તે અત્યારે હાલ લોકો છે એ જોઈ રહ્યા છે। ક્યારે સમય આવશે, પાલિકા તપાસ કમિટી રચવામાં આવી છે ત્યારે તપાસ કમિટીનો રિપોર્ટ ક્યારે આવશે અને ક્યારે કાર્યવાહી થશે તે જોવું રહ્યું। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।